પણ શ્વાસની સાથે મારો સંબંધ છે કે હું શ્વાસને સજીવન કરું છું કે એટલે કીધું નિજ ગ્રંથ કરણ સ્વર એટલે પોતાનો જે આ ગ્રંથ છે એ સ્વર દ્વારા જાણવો કયો મારો સ્વર ચાલે છે એની ઉપર અંશની વૃત્તિ કઈ છે એના દ્વારા જાણવો એટલે કીધું કે આ નિજ ગ્રંથ છે એ ગ્રંથ મેં તમને અહીંયા અગાધ આપ મેં તમને આપ્યો એ ગ્રંથ કેવો છે કે તો કીધું કે આ બુક તમે લીધી એ નહીં કે બુકની અંદર મેં એની સમજણ મૂકી છે કે પણ આમાં તો મેં ગોઠવેલું છે બધું કે એક વસ્તુ કે એની કીધું બધા અંગ ભિન્ન ભિન્ન એની કીધું દરેક અંગની વાત કરી એની મગજ છે તો મગજમાં ડાબું મગજ જમણું મગજ આંખ છે તો જમણી આંખ ડાબી આંખ આંખની અંદર કીકી છે આંખની અંદર આંખની સાથે પાપણ છે એ નાની મોટી થાય છે આંખ એટલે નજીકનું દૂરનું દેખાય છે પ્રકાશ આવ્યો હોય તો થોડીક અંજાઈ જાય છે પછી અંધારામાં જોઈ નથી શકતી તો આંખની અંદર નાકની અંદર જીભની અંદર સ્વાદ લેવાની શક્તિ વાણીની બોલવા માટે મુખની અંદર શક્તિ દાંત તો કે ચાવવાના ચીરવાના બધા જુદા જુદા આપ્યા દરેક અંગનું કામ જુદું આપ્યું આ ગળું છે તો આમ કંઈ કામ દેખાતું નથી પણ આ ગળાથી આ શરીર અને માથું બેને જુદું પાડવાનું કામ તો કરે જ છે પછી એની અંદર કંઠ છે તો કે વાણી બોલાવવા માટે એ કામ કરે જ છે કંઠ તો એવી રીતે મેં તમારી અંદર જે આ આખા શરીરમાં શું શું મૂક્યું છે એ કે એને તમે જોઈ લો કે આવું પાછું મેં સૂક્ષ્મ શરીરમાંય મૂક્યું છે આ સ્થૂળ શરીરમાં મૂક્યું છે ને પછી આપણે સપનું આવે ને ત્યાં જાય છે તો એના આપણે પદાર્થ દેખાય નહીં અહીંયા વાળ પકડો તો વાળ પકડાય એનો હાથ પકડો તો પકડાય નહીં પણ છતાંય છે ખરા એનાય તત્વો પરમગુરુએ ગણ્યા કે જે સ્થૂળ દેહ છે એના 70 તત્વ છે એવી રીતે એની પોખણી જ્યારે સૂક્ષ્મ દેહની છે તો 120 તત્વ છે અને એમાં કયું તત્વ કઈ રીતે કામ કરે છે એ પણ પરમગુરુએ લખ્યું કે સૂક્ષ્મ દેહમાં તને હાલીને કોણ લઈ જાય છે અહીંયા તો તને આ પગ લઈ જાય છે પણ સૂક્ષ્મ દેહમાં સપનામાં જાશો તું તો ત્યાં તને કઈ ગતિ હોય છે